નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભાવનગરમાં નકલી દારૂના સેવનથી થયેલા મોત અને ગુજરાતમાં વારંવાર બની રહેલી લઠ્ઠાકાંડની ઘટનાઓના વિરોધમાં આમ આદમી પાર્ટીના અરવલ્લી જિલ્લા સંગઠન દ્વારા મોડાસા ટાઉન હોલ 4 રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શન દરમિયાન આપના કાર્યકર્તાઓએ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે ભાજપ સરકાર અને ગૃહ વિભાગ સામે સવાલો ઉઠાવ્યા હતા। ભાવનગરની ઘટનામાં થયેલા મોત તેમજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અંગે ચિંતા વ્યક્ત કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આપ કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં વારંવાર લઠ્ઠાકાંડની ઘટનાઓ બનતી હોવા છતાં સરકાર તેનો કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે। માત્ર તપાસ અથવા SITની જાહેરાત પૂરતી કાર્યવાહી ન કરતા ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે અસરકારક અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ લઠ્ઠાકાંડ બંધ કરો, જવાબદારો સામે કાર્યવાહી કરો અને જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરો જેવા સૂત્રોચ્ચાર કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। આપ દ્વારા સરકારને ગેરકાયદેસર દારૂના વેચાણ પર કડક નિયંત્રણ લાવી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી। રિપોર્ટર હસમુખ વણકર, મોડાસા, અરવલ્લી। જય હિન્દ, જય ભારત। ગાંધીના ગુજરાતની અંદર અસ્મિતાભરા સંસ્કારી એવા ગુજરાતની અંદર ગામડે ગામડે, શહેરે શહેરે, ગલી ગલી, મહોલ્લે મહોલ્લે દારૂનો જ્યારે ખુલ્લો કારોબાર ચાલતો હોય ત્યારે જ્યારે પણ આવી ખતરનાક ઘટનાઓ, ખાસ કરીને ભાવનગર જેવી ભૂમિની અંદર જે ઘટના થવા પામી છે, જેની અંદર આશાસ્પદ 11 જેટલા યુવાનો, જેની કહેવાય ઓન રેકોર્ડ, જ્યારે આ દુનિયાને છોડી અને સ્વર્ગે સીધાવ્યા છે, ત્યારે મારે આ તકે આમ આદમી પાર્ટી ગુજરાત વતીથી અહીંયા સરકારને કહેવું છે કે તમે ઘોડા છૂટ્યા પછી કેમ વાડા બાંધવાની કોશિશ કરો છો, તારા મારવાની કોશિશ કરો છો? જ્યારે જ્યારે પણ આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે ગુજરાતના ગૃહમંત્રી શ્રી મોટા ઉપાડે બોલે છે કે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે, કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે। DGPનો આદેશ આવે કે LCBની ટીમો, સંપૂર્ણ પોલીસ ટીમો એ આની અંદર લાગી જાય। જે તે વિસ્તારમાં જે દારૂ કદાચ મરે છે તો એ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ને તાત્કાલિક નોકરીમાંથી બરખાસ્ત કરવા। આ પ્રકારની જ્યારે સિસ્ટમ બને છે તો આમનું હાસ્યાસ્પદ લાગે છે। એક જણા કોમેડી જોક્સ થતો એવું લાગે છે। સાહેબ, એક પણ એવું શહેર નથી, આ હું જે અહીંયાથી બોલી રહ્યો છું મોડાસા મિડલ બજારમાંથી, મારા પાછા અસંખ્ય પોલીસ અધિકારીઓ છે, અસંખ્ય પોલીસ અધિકારીઓ। આ જ પોલીસ અધિકારીઓને જો છૂટ આપવામાં આવે, વાસ્તવિક છૂટ, તો સહયોગની બાજુમાં જે સેન્ટરો ચાલે છે એ કાલાવારે ખતમ થઈ જાય। પણ જેટલી પોલીસ છે એના હાથ તક બોધેલા છે। મેં જાણ્યું છે માનનીય DSP ઓફિસ અને માનનીય પોલીસ અધિક્ષક શ્રી ગુજરાત રાજ્ય ને અમે જ્યારે સંપર્ક કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક એમના મુખ ઉપર અમને લાચારી દેખાય છે। આખી સિસ્ટમ સડેલી છે। ગૃહ મંત્રાલય અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી બધાને ખબર છે કે દારૂ ખુલ્લે આમ વેચાય છે, પણ આ દારૂનું દૂષણ અટકશે ક્યારે, એક સવાલ છે। આટલો દારૂ વેચાય છે, વિલાયતી દારૂ હોય, દેશી બનાવટનો દારૂ હોય, લઠ્ઠા, તો આ ક્યાંથી બને છે, ક્યાંથી ગુજરાતમાં આવે છે? દારૂબંધી કયા પેપર ઉપર છુપાઈને બેઠી છે એ વાસ્તવિક દેખાતી નથી। તો આ તકે આમ આદમી પાર્ટી તરફથી સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આ બંધ થવું જોઈએ અને લોકોના જે ગૃહમંત્રી જે છે, ખાસ કરીને 8 ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ કે તારા વખાઈ જાય છે સાહેબ। જેના તારા વખાઈ જાય એને ખબર પડે। 5 વર્ષનો દીકરો, 5 વર્ષની સામે વહુ જ્યારે વિધવા થઈને ફરતી હોય, જ્યારે પોતાના બચ્ચો બાપા વિનાનો ફરતો હોય, ત્યારે ખ્યાલ આવે કે આ દારૂનું દૂષણ કઈ પ્રમાણે સમાજને ભડકી રહ્યું છે। હું તો વિનંતી કરીશ કે હજુ પણ સફારા જાગો, ખાલી મોઢાની વાતો છોડી દો, પોલીસને સંપૂર્ણ છૂટ આપો, હપ્તારાજ બંધ કરો, પુતળો કરો અને પોષવાનું બંધ કરો। બાકી સંસદ સભ્ય દરરોજ કહે છે, કેટલાય ધારાસભ્યો કહે છે કે ભાઈ આ બંધ થવું જોઈએ। આજે ગુજરાત સરકારના એક મંત્રી બોલ્યા છે, અરવલ્લીની ભૂમિ ઉપર જ બોલ્યા છે કે અહીંયા તંત્ર કટાક્ષ કરવા પર મજબૂર બન્યા। ગુજરાત સરકારના મંત્રી કટાક્ષ કરવા માટે મજબૂર બન્યા કે તંત્ર એમની સાથે સંકલનમાં રહેતું નથી। જ્યારે વન મહોત્સવ જેવા કાર્યક્રમો હોય અને તેઓ આગળ પણ અધિકારીઓની ગેરહાજરી દેખાય છે તો આ સાઠગાંઠ દેખાય છે। હપ્તા ખતમ કરો, નહીંતર આ ગુજરાતને કોઈ બચાવી શકતું નથી। જય હિન્દ, જય ભારત।